અને ગીતા પ્રેસ દ્વારા કુંભ મેળામાં ભક્તોને આરતી સંગ્રહના 1 કરોડ કોપીઓ મફત આપવામાં આવશે। કુંભ મેળા ખાતે આવતા ભક્તો માટે આર્થિક રીતે અનુકૂળ અને ધાર્મિક અનુભવને વધારે સારો બનાવવા માટે અડાણી ગ્રુપ અને ગીતા પ્રેસે સંયુક્ત રીતે આરતી સંગ્રહના 1 કરોડ કોપીઓ મફત આપવાનો નિર્ણય કર્યો છે। આ પ્રયત્ન ભક્તોને ધાર્મિક પુસ્તકો ઉપલબ્ધ કરાવવા અને દુનિયાના સૌથી મોટા આધ્યાત્મિક મેળા દરમિયાન આધ્યાત્મિક અનુભવ વધારવા માટે છે। અડાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અડાણી ગીતા પ્રેસના અધિકારીઓ સાથે મુલાકાત લીધી અને વિતરણ પ્રક્રિયા તથા ઓર્ગેનાઇઝેશનના વ્યવસ્થાપન પર ચર્ચા કરી। આરતી સંગ્રહ એક ભજન અને આરતી પ્રાર્થનાઓનું સંકલન ધાર્મિક દ્રષ્ટિએ ખૂબ જ મહત્વપૂર્ણ છે અને તે કુંભ મેળાના ભક્તોને પ્રદાન કરવાથી તેમની દીવાની સાથે જોડાણ વધારે સુલભ બનશે। અડાણી ગ્રુપ અને ગીતા પ્રેસ વચ્ચે આ સહકાર તેમના સંસ્કૃતિ અને ધાર્મિક યાત્રાના સપોર્ટ માટે એક મહત્વપૂર્ણ પ્રયત્ન છે। આ પહેલ અડાણી ગ્રુપના દ્રષ્ટિકોણ સાથે સંકળાયેલી છે, જેમાં સમાજ માટે સકારાત્મક અસર પાડવાનું અને ભક્તિ તથા આધ્યાત્મિક વિકાસને પ્રોત્સાહન આપવાનું છે। આરતી સંગ્રહના મફત વિતરણથી કુંભ મેળામાં ભાગ લેનાર ભક્તોને રોજની પ્રાર્થના અને આધ્યાત્મિક અભ્યાસ માટે વધુ પ્રેરણા મળશે। લોજિસ્ટિક્સ અને વિતરણ યોજના 1 કરોડ કોપીઓનું વિતરણ સુવિધાપૂર્વક અને જલ્દીથી કરવું એ મહત્વપૂર્ણ છે। ગીતા પ્રેસ સાથે સંયુક્ત કામ કરીને આ વિતરણના આયોજનને સંપૂર્ણ રીતે સુનિશ્ચિત કરવામાં આવશે, જેથી દરેક ભક્તને તે પસંદગીની ધાર્મિક પુસ્તક મળી શકે। કુંભ મેળા આ વર્ષે પ્રસાદે વારાણસી ખાતે યોજાઈ રહ્યો છે, જેમાં દેશના વિવિધ ભાગોથી લાખો ભક્તો એકઠા થાય છે। આરતી સંગ્રહ પ્રદાન કરીને અડાણી ગ્રુપ અને ગીતા પ્રેસ માત્ર એક ધાર્મિક સ્ત્રોત પૂરો પાડતા નથી, પરંતુ ભારતની ધ્રુવીય સાંસ્કૃતિક વારસો સાથે ભક્તિ, શ્રદ્ધા અને એકતાના મહત્વને વધુ મજબૂત કરે છે। આ પહેલના એલાનને વિશાળ પ્રશંસા પ્રાપ્ત થઈ છે, કારણ કે તે કુંભ મેળામાં ભાગ લેનાર ભક્તોને વધુ અર્થસભર अनुभव आपसे। गीता प्रेस की स्थापना 1923 में हुई थी, लेकिन हमारे सेठ जी, उनको सेठ जी कहा करते थे। सेठ जी जयदयाल जी गोयनका, क्योंकि भगवत भाव में समर्पित थे और गीता के ऊपर उनका विशेष अध्ययन था। और गीता के 2 श्लोक जो 18वें अध्याय में आते हैं कि जिसमें भगवान ने ये कहा है कि जो गीता का प्रचार करेगा उससे बढ़कर मेरा कोई भी प्रिय कार्य करने वाला न हुआ है न होगा। तो इस तरह से आप लोगों का जो भाव गीता प्रेस के साथ आप लोगों का जो जुड़ाव है, गीता प्रेस इसी से चल रहा है। जो वहाँ ये शब्द पहली बार वहीं मिला, आपने सुना होगा ये। हम लोग या गीता प्रेस परिवार जो लोग हैं, हमारा परिवार 80 साल से जुड़ा हुआ है गीता प्रेस। नहीं, एक तो मैं गीता प्रेस में आऊँगा, मैं जरूर से, मैं एक बार एक प्रोग्राम गोरखपुर का जी करके आऊँगा, देखेंगे। और आप देखो ये डिजिटल से लेके और क्या क्या कर सकते हैं और हम कैसे जोड़ सकते हैं, वो दोनों आप सोच लो, मैं आता हूँ तब अपने वो वहाँ चर्चा करेंगे।